પોરબંદરમાં ઉતાવળે આંબા પાકવાની ઘટનાઓ વધી રહી છે, જેમાં આજે માર્કેટિંગ યાર્ડમાં વધુ 2 બોક્સ કેસર કેરીનું આગમન થયું હતું, જેનું 1001 રૂપિયા કિલો જેવા રેકોર્ડ બ્રેક ભાવે વેચાણ થયું હતું। કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે, પરંતુ પોરબંદર પંથકમાં તો ઉતાવળે જ કેરીઓ પાકી રહી છે, જેમાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ વખતે પણ શિયાળાની શરૂઆતમાં જ કેરીનું આગમન થયું છે અને છેલ્લા 3 દિવસથી કેરી હરાજીમાં વહેંચાઈ રહી છે। ત્યારે સવારે કેતનભાઈ રાયચુરાને ત્યાં ખંભાળા પંથકની 2 બોક્સ કેરીની હરાજી થઈ હતી, જેમાં એક ખેડૂતની વાડીએથી આવેલી કેરીનું વેચાણ થયું હતું। ત્યારે 1 કિલો કેરીના 1000 રૂપિયા લેખે 2 બોક્સ કેરીની હરાજી કરવામાં આવી હતી, જેના 20,000 રૂપિયા ઉપજ્યા હતા। હું માર્કેટ યાર્ડમાં ફ્રૂટનો વેપાર કરું છું। વર્ષો ત્યાં વેપાર કરું છું। એમાં શું છે કે અમુક વખત એવું હોય કે આ બાજુની આપણા એરિયાની કેરી આગતરી આવે છે, એમાં જે ગરમ વિસ્તાર હોય એના હિસાબે આગતરી કેરી આવે છે ને આજે કેરીના 2 બોક્સ આવ્યા હતા નાથાભાઈ કારાભાઈ ખંભાળાથી। એની કેરી વેચાણી છે 1001 રૂપિયાની કિલો, એટલે કે 10,000 ને 10 રૂપિયાનું એક બોક્સ, એવી રીતે કેરીનો વેપાર થયો છે। આજે 2 બોક્સ આવ્યા હતા। કેરી સમજો ને કે 2-4 દિવસથી આવે છે, એટલે આની પહેલા 1 બોક્સ આવ્યું હતું, આજે 2 બોક્સ આવ્યા હતા। હરાજી સમયે વેપારીએ એવું જણાવ્યું હતું કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટિંગ યાર્ડમાં બિલેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી કેરી અત્યારથી જ આવી રહી છે અને તેની ખૂબ જ ઊંચા ભાવે હરાજી થઈ રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।